કોર્પોરેશનમાં એડવાન્સ મિલકત વેરો 156.81 કરોડ ભરાયો। ચાલુ વર્ષે એડવાન્સ રિબેટ યોજનામાં તારીખ 23/4/2025 થી 15/6/2025 સુધીમાં કુલ 1.77 લાખ જેટલા અરજદારોએ આ સ્કીમનો લાભ લીધો। 1.28 લાખ ઓનલાઈનથી અને 49,000 અરજદારોએ ઓફલાઈનથી મિલકત વેરો ભરેલ છે અને ઓનલાઈનથી 117.27 કરોડ અને ઓફલાઈનથી 39.54 કરોડ મળી કુલ આવક 156.81 કરોડ। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના તારીખ 15 જૂન સુધી લંબાવવામાં આવી હતી, જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે। ત્યાર સુધીમાં યોજના હેઠળ કોર્પોરેશન 156.81 કરોડની આવક થઈ ચૂકી છે। અગાઉ એક માસ માટે તારીખ 23 એપ્રિલથી 23 મે સુધી આ યોજના અમલમાં મૂકી છે। આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે તારીખ 23 મેના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને 15 જૂન કરવાનો નિર્ણય કરાયો હતો। તે સમયે કોર્પોરેશનને આશરે 134 કરોડની આવક મળી ચૂકી હતી। યોજનાની મુદત વધાર્યા બાદ 22 દિવસમાં આશરે 26 કરોડ આવક વધી છે। આ યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5% વળતર અપાયું છે। ઓનલાઈન વેરો ભરપાઈ કરીને 1% વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે। મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણી કર, કન્ઝર્વન્સી અને સુવરેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે। શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી। શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે। ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે, જેની સામે અત્યાર સુધીમાં 156.81 કરોડ આવી ચૂક્યા છે। ચાલુ વર્ષે એડવાન્સ વેરા રિબેટ યોજના લગભગ 1.5 મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી। તેમાં 1.77 લાખ જેટલા એટલે 1.25 લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે। એમાં 1.28 લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને 50,000 જેટલા કરદાતાઓએ ઓફલાઈન વેરો ભર્યો છે। આમ ટોટલ 1.25 લાખ જેટલા કરદાતાઓ એડવાન્સ વેરો યોજનાનો લાભ લીધો છે। એમાં કોર્પોરેશનને 156.81 કરોડ જેટલી આવક થઈ છે। 9.60 કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ, વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ 187 કરોડ જેટલી ટોટલ કોર્પોરેશનને આવક થઈ છે। સર, કેટલું ગત વર્ષની તુલનામાં કેટલું આ વખતે વધારે આપણે દર વખતે આવો લાભ આલીએ છીએ નાગરિકોને? ગત વર્ષની તુલનામાં લાગે છે કે થોડોક વધારે આપણને ફાયદો થયો આ વખતે કોર્પોરેશનને? નહીં, ચોક્કસ દર વખતે 180-90 કરોડ રૂપિયાની આજુબાજુ ટોટલ વેરા વસૂલાત થતી હોય છે। ત્યારબાદ આપણે વેરા ટેક્સેશનના રેગ્યુલર બિલો ઇસ્યુ કરતા હોય છે, તેની આસપાસ આ ચાલુ વર્ષે પણ આપણે રહ્યા છીએ।